એવી છે સ્કૂલ કે મારે પાછું સ્કૂલ જવું છે. એ કઈ રીતે રૂપ લે છે અને કઈ રીતે લખવામાં આવી છે. તો આજે મને સ્કૂલ જતું એક બાળક દેખાયું, રડતું હતું બહુ જ. અને એને રડતું જોઈને મને એમ થયું કે બેટા, આજે તું જેના માટે રડી રહ્યું છે ને, એના માટે અમારા જેવા કેટલાય લોકો છે ને તલપાપડ થઈ રહ્યા છે. કેમ કે સ્કૂલ છોડ્યા પછી સમજાયું કે એક એ જગ્યા છે કે જ્યાં ગાડી સૌથી વધુ શાંતિ છે. અને દરેક વ્યક્તિએ પોતાના જીવનનો સૌથી હળવો સમય ત્યાં પસાર કરેલો છે. ઓફકોર્સ ટીચર્સ વગર સ્ટુડન્ટની વાત કરીએ છીએ. કાન પકડવાથી લઈને કાન પકડાવા સુધી. યાદ છે, આપણે મોડા પહોંચીએ ને તો ટીચર્સ કહેતા હતા, શિક્ષકો કહેતા હતા કે ચલો આવો, પહેલા બે અંગૂઠા પકડો, પછી બીજી બધી વાત. પણ ત્યારે એવું લાગે ને કે જીવન શું બેકાર છે. ને આજે બોસ, ક્લાયન્ટ, EMI આ બધાની વચ્ચે ફસાઈ ગયા છીએ. અને આખી દુનિયા આપણાને કાન પકડાવે છે કે દુનિયાએ કાન પકડાવ્યા. દુનિયાએ કાન પકડાવ્યા, પણ મારે તો અંગૂઠા પકડવા છે. મારે પાછું સ્કૂલ જવું છે. આજે ઇન્સ્ટાગ્રામ પર 5,000, 10,000 ફોલોઅર્સ થઈ ગયા છે, પણ એક બેન્ચ પાર્ટનર નથી. બધાના ટિફિન ભલે આવતા હોય, પણ આખો ક્લાસ ભેગો મળીને જમતો હતો. અને હવે બફેટ થઈ ગયા છે. બધાનું ધ્યાન પોતપોતાની થાળીઓમાં જ હોય છે. કે જીવનમાં દોડતા દોડતા હવે થાકી ગયા. જીવનમાં દોડતા દોડતા હવે થાકી ગયા. મારે તો મિત્રો જોડે દોડ પકડ રમવી છે. હા, મારે પાછું સ્કૂલ જવું છે. આજે હવે 5 સ્ટાર હોટલમાં જમીએ છીએ. ખાલી મેન્યુ વાંચીએ ને તો મેન્યુ વાંચતા 5 મિનિટ જતી રહી છે. પણ પેલી ખીચડી, રોટલી, શાક, દાળ, ભાત એવું યાદ આવે છે કે 5 સ્ટાર હોટલમાં આજે મને મારું મધ્યાહન ભોજન યાદ આવે છે. 5 સ્ટાર હોટલમાં બેઠા બેઠા આજે મને મારું મધ્યાહન ભોજન યાદ આવે છે. બેસીને મારે જવું છે. હા, મારે પાછું સ્કૂલ જવું છે. ત્યારે છે ને દફતર બહુ ભારે લાગતું. હવે ખબર પડી, દફતર ભારે નતું, જવાબદારીઓ એના કરતા વધુ ભારે છે. અને ત્યારે યુનિફોર્મ પહેરવું નતું ગમતું. આજે રોજ નવા મુખોટા પહેરીએ છીએ. ક્યારેક મજબૂત થવાના, ક્યારેક ખુશ થવાના. દફતર હલકું હતું આ જવાબદારીઓની સામે. કે દફતર હલકું હતું આ જવાબદારીઓની સામે. નવા વાઘા નહીં, મારે તો પેલો યુનિફોર્મ પહેરવો છે. હા, મારે સ્કૂલ જવું છે. ત્યારે ચોપડીઓ ખોવાઈ જાય ને તો રડતા, અને હવે પાસવર્ડ ખોવાઈ જાય ને તો રડીએ છીએ. ત્યારે ખ ગ શીખતા હતા, હવે OTP, PDF, Excel, Word, PowerPoint બધું શીખીએ છીએ. કે લેપટોપ લઈને ચોપડી મને મારી આપી દો પાછી. લેપટોપ લઈને મારી ચોપડી મને આપી દો પાછી. સ્ક્રીન મૂકીને મારે ખ ગ શીખવું છે. હા, મારે સ્કૂલ જવું છે. હમણાં થોડા દિવસ પહેલા હું મારી સ્કૂલ આગળથી ગયો હતો. સ્કૂલ એ જ હતી, એનું મેદાન એ જ હતું, એની વાગતી ઘંટી પણ એ જ હતી. બદલાઈ ગયો ને તો માત્ર સ્કૂલની અંદર જતો બાળક. કે લઈ લો બધું જ પાછું જે આજ દિવસ સુધી હું કમાયો. કે લઈ લો બધું જ પાછું જે આજ દિવસ સુધી હું કમાયો. મારે ફરીવાર મારું એ જ બાળપણ જીવવું છે. હા, મારે ફરી પાછા સ્કૂલ જવું છે. કે સ્કૂલમાં તો આપણે ભણતા હતા. જીવનમાં હવે લોકો ભણાઈ જાય છે. કે સ્કૂલમાં આપણે ભણતા હતા, જીવનમાં હવે લોકો ભણાઈ જાય છે.
અને એટલા માટે જ કદાચ મારે પાછા મારી સ્કૂલ જવું છે. હા, મારે પાછા સ્કૂલ જવું છે.